અજામિલ જેવો પાપી બ્રાહ્મણ બનીને બગડ્યો હતો. કાન્યકુબ્જમાં કનોજમાં રહેતો હતો. ત્રિકાળ સંધ્યા વંદન કરનારો બ્રાહ્મણ હતો, ગાયત્રી જપનારો બ્રાહ્મણ હતો, હારો હતો. પણ દાસ્યાહ સંસર્ગ દૂષિત, કુસંગને કારણે બગડ્યો. કુસંગ સારાને બગાડે છે. એટલા માટે સત્સંગ તો ભગવાનની કૃપાથી મળે, પણ કુસંગથી બચવાની કોશિશ તો માણસે કરવાની હોય. કુસંગ સે બચો. કોન કુસંગતિ પાઈ નસાઈ, રહે ન નીચ મતે ચતુરાઈ. એ કુસંગ અનેક રીતે થાય. અમુક એવા મિત્રો મળી જાય ખોટા, એ કુસંગ. ખોટા સોશિયલ મીડિયા, એનાથી મન બગડે, એ કુસંગ કહેવાય. ખોટા પુસ્તકો, ખોટા વિચારો, આ બધું કુસંગ છે. દાસ્યાહ સંસર્ગ દૂષિત, બ્રાહ્મણ બનીને બગડ્યો. પછી તો સ્નાન, સંધ્યા, ગાયત્રી ને જપવાનું બધું છૂટી ગયું. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે. ભગવાનનો વિરોધી, સાધુ સંતોનો વિરોધી. ઘણા છોકરા થયા. એકવાર ગામમાં સાધુ સંત આવ્યા. એટલે એમણે ગામના ચોરે આવીને કોઈને પૂછ્યું, સીતારામ. तो गामना चोरे बे चार नवरा बैठा था. सीताराम बापू सीताराम. भैया इस गांव में कोई भगत रहता है, हम आज रात उसके घर रहना चाहते हैं. रोटी पाएंगे, प्रसाद पाएंगे, भिक्षा पाएंगे, आज रात रहेंगे. हम तो यात्रा में निकले हैं, तो कोई भक्त का घर हो तो इच्छा है जाने की. आ बधी नवरी पांचम बैठी थी ने ત્યાં હાવ ખોટે ખોટા. તો એને મશ્કરી કરવાનું મન થયું સાધુ સંતોને. એ કે हाँ एक बहुत बड़े भगत रहते हैं हमारे गांव में, आप वहां जाओ, आपको खाने को मिलेगा. એમને બોલ્યા लकड़ी खाने को मिलेगा, लाठी से मार पड़ेगी. अच्छा कौन है वो भक्त? बोले अजामिल भगत. अजामिल भगत, भक्त अजामिल, वहां जाओ. साधु संतो भोळा, ये तो बधाने हारा ने हाचा ज माने ने. गया अजामिलનું ઘર પૂછતા. અજામિલ ઘરે નહોતો, એની પત્ની હતી. અરે અજામિલ ભગત જી હે, નમો નારાયણ. પત્ની બહાર આવી. આંગણામાં ઉભેલા સાધુ સંતોને જોયા. નવાઈ લાગી. સાધુ સંતો અમારે ઘેર? અને પાછા પૂછે અજામિલ ભગતજી હે? નક્કી આ સાધુ સંતોને કોઈ કે બનાવ્યા, मस्करी करी. लेकिन पत्नी बोली हाँ यही घर है उनका, कहिए. तो संतों ने कहा कि माताजी हम यात्रा में निकले हैं, सोचा था कोई भगत के घर आज भोजन प्रसाद पाएंगे, रात्रि निवास करेंगे और फिर चले जाएंगे. अरे अजामिलना पत्नी ने थયું કે આ બિચારા ભોળા સાધુ સંતો એને ખબર નથી કે મારો ધણી ભગત નથી, ભક્તોનો દુશ્મન છે, સાધુ સંતોનો દુશ્મન છે. એ આવી જશે તો આને માર્યા વગર નહીં મૂકે. પણ પાછું એમ પણ થયું કે અમારે ઘેર પહેલી વાર આ રીતે સાધુ સંત આવ્યા છે. तो बापू भोजन प्रसाद तो मिलेगा, लेकिन क्या है कि हमारे घर में वो रहने इत्यादि की व्यवस्था नहीं है. तो ठीक है माई भिक्षा पवा दो કે તમે બેસો. આને એમ થયું કે આ નિમિત્તે મારા ઘરમાં સાધુ સંતો આવ્યા, હું જરા એને ભિક્ષા લેવડાવું. આવો લાભ પાછો ક્યાં મળે? पत्नी पत्नी होती है, महिलाएं महिला होती है, उसमें थोड़ी ज़्यादा धर्म भावना होती है. तो साधु संतो बैठा बैठा चीपिया ने कमंडलू मूकीने हाथમાં માળા લઈ અને ભગવાનનું ભજન કરવામાં લાગ્યા. અજામિલના પત્નીએ રસોઈ કરી,
રસોઈ કરીને બધાને ભિક્ષા બેસાડ્યા. ભિક્ષા પવા રહી थी એ લગભગ ભિક્ષા પૂરી જમવાનું પૂરું થતું હતું. આ હાથ ધોતા હતા સાધુ સંતો, એમાં અજામિલ 12 ગામ ગયો તો નહીં આવ્યો. એટલે ચોરે હજી ઓલા 5 એમને બેઠા હતા, એને બીજું કંઈ કામ જ નહોતું ને. એટલે અજામિલને જોઈને કે અરે ભગતજી સીતારામ. અને અજામિલની આંખ ફરી ગઈ. મુझे भगत कहते हो? तुम्हारी मति मारी गई है? तुम लोगों को पता है कि मैं दुश्मन हूं उन लोगों का? નકામા ભટકે છે, માગીને ખાય છે, સમાજને માટે બોજારૂપ છે. એમ નહીં ભગતજી, આજે તમારે ઘેર તો સાધુ સંતો ભોજન કરે છે. क्या बकते हो? बोले बकते नहीं है, आप जाकर के देख लो. અને અજામિલ ગુસ્સામાં ધુઆ પુઆ આવ્યો ઘરે. ત્યાં બરાબર સાધુ સંતો જમી કારવીને હાથ મોઢું ધોઈ અને મૂછું બૂછું ઠીક કરતા હતા. કમંડળમાં નવું પાણી ભર્યું. मैया तुमने प्रसाद पवाया, बहुत प्रसन्नता हुई. અને ત્યાં અજામિલ પહોંચ્યો. પોતાની પત્નીને જોઈને, આ સાધુ સંતોને જોઈને પત્નીને ખીજાણો. કોને પૂછીને આ બધાને બોલાવ્યા છે તે ઘરમાં? ત્યાંને જમાડ્યા આ ઘરમાં સાધુડા, અને તે એને પ્રસાદ લેવડાવ્યો. આ બિચારી થરથર ધ્રુજવા માંડી કે મેં માંડ માંડ સાધુ સંતોને જમાડ્યા અને આ બધું કર્યા કરવા ઉપર પાણી ફેરવી વાળશે. સાધુ સંતોએ જોયું ને સમજી ગયા કે અચ્છા આપી અજામિલ ભગતજી. એ ભગતજી વાળાઓ, નીકળો અહીંથી, નીકળો, ઉપાડો તમારા આસન બાસન કમંડળું ચીપિયા બધું ઉપાડો, રવાના, આઉટ આઉટ. તો સાધુ સંતો સમજી ગયા કે આ બિચારી બેન ગભરાઈ છે અને કોકે મશ્કરી કરી છે. આ ભગત નથી, ભગતનો દુશ્મન છે. પણ આપણે આનું અન્ન ખાધું છે, એનું અન્ન આપણા પેટમાં ગયું. હવે એનું કલ્યાણ ન કરીએ તો આપણી સાધુતા લાજે. સાધુ કોઈ દી મફતનું ખાઈ નથી જતા વાલા. તમારા પાપને હરી જાય છે, તમારું કલ્યાણ કરી જાય છે. એટલે સાધુ સંતો બોલ્યા, ભગતજી आपकी पत्नी ने प्रसाद पवाया, अब साधु संतों को ऐसे ही प्रसाद पवाकर खाली हाथ नहीं जाने देते, दक्षिणा देकर के विदा करते हैं. अब आप दक्षिणा दे दो. दक्षिणा ए તમે મારા ઘરનું ખાધું એ ઓકાવી નથી શકતો, બાકી અહીંથી નીકળો જટ, નહીં તો પત્ની લાકડી લાવ, તો લાકડી લાવ, બળીઓ લાવ અને દક્ષિણા આપો. એટલે સાધુ સંત હસીને કહે એકબીજાની સામે, સીતારામ સીતારામ. ભગતજી બડે વિનોદી હે. અરે કે બાપુ વિનોદી નહીં, ભાંગી નાખીશ, હું ખરેખર મારીશ. ત્યાં સાધુ સંતો કે અજામિલ કે निकलो અહીંથી, बस दक्षिणा दे दो, हम जाते ही वाले हैं. और सुनो भगत जी सुनो, दक्षिणा में हमको रुपया पैसा नहीं चाहिए. आने तो एम હતું કે આ તો બધા રૂપિયા પૈસાના જ ભૂખ્યા હોય. અરે સાધુ ભૂખા ભાવ કા, धन का भूखा नाही, धन का भूखा जो फिरे सो तो साधु नाही. रुपया पैसा नहीं चाहिए तो क्या चाहिए? बोले हमको एक वचन चाहिए. तो अजामिल ने नवाई बहू लागी कि आ केवा साधु, आ शू बात करे, क्या वचन चाहिए? बोले हम देख रहे हैं तुम्हारी पत्नी सगर्भा है, इसके उदर में बच्चा है. दक्षिणा में तुम हमको एक वचन दो कि जब ये बच्चा होगा तो तुम उसका नाम नारायण रखोगे. अजामिल हंसवा मांडी. बच्चा होगा तो नाम तो कुछ न कुछ रखना ही होता है. हाँ तो गजबनी दक्षिणा. हाँ ठीक है दिया दिया, वचन दिया. बोले हाँ वचन. नाम क्या रखोगे? बोले जो तुमने कहा. हमने क्या कहा? मुझे याद है. घना बोले नहीं, बोलो
અરે એમ નહીં, નામ રાખજે નારાયણ. શું? વહી એમ નહીં, બોલ क्या रखेगा नाम? कहो नारायण. बोले हाँ हाँ नारायण. एक बार और कह दो, नाम क्या रखोगे? बोले नारायण. बोले भूलना नहीं, फिर से एक बार बोल दो, नाम क्या रखोगे? बोले नारायण. એ 3 વાર નારાયણ બોલાવી અને નારાયણ નામની દીક્ષા આપી દીધી સંતોએ. અને પછી હસતા હસતા સંતો ત્યાંથી જતા રહ્યા. ભગવાન તારું કલ્યાણ કરે, ભગવાન તારા બધા ગુનાને માફ કરે, ભગવાન તારા પાપને મિટાવી દે, તારા ઘરનું અન્ન અમે અમારા પેટમાં પડ્યું છે, તારી પત્ની અમને પ્રેમથી પ્રસાદ લેવડાવ્યો, પ્રભુ તારું કલ્યાણ કરે. સંતો જતા રહ્યા. સમય ગયો અને પત્નીએ બાળકને જન્મ આપ્યો. આનંદ આનંદ. નામકરણની વાત આવી ત્યારે પત્નીએ યાદ દેવડાવ્યું કે પેલા સાધુઓને તમે દક્ષિણામાં વચન આપ્યું હતું, નામ આનું નારાયણ રાખશો. એટલે છોકરાને રમાડતા રમાડતા કે એ તો મારે એને ભગાડવા હતા, એટલે બાકી તારે જે રાખવું એ રાખી લે ને, બાળક થયું એટલે કંઈ નામ તો રાખવું પડશે. કે તો આપણે નારાયણ નામ રાખશું. રાખી લે તારે જે રાખવું હોય. નામ રાખ્યું નારાયણ. અને એને કારણે અજામિલના નાનું બાળક બહુ પોતાનું વાલું, નામ રાખ્યું નારાયણ. એટલે અજામિલના મુખે નારાયણ 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 થવા માંડ્યું. બહારથી જેવો આવે એટલે પૂછ્યું, નારાયણ કહા ગયા? નારાયણ. नारायण सो गया क्या बेटा? खोड़ा में ले. अरे नारायण ने कुछ खाया कि नहीं? नारायण 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 थवा लागे. अजाणता थयेलू पाप पण लागे ज, कारण के अजाणता पीवायेलू ઝેર પણ મારે જ, પણ અજાણતા પીવાયેલું અમૃત પણ એનો પ્રભાવ બતાવે જ, એ અમર કરે જ. એમ અજાણતા લેવાયેલું ભગવાનનું નામ પણ એનું ફળ આપે જ, એ કલ્યાણ કરે જ. ભાય કુભાય અનખ આલસહુ, નામ જપત મંગલ દિશી દસહુ. નારાયણ 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 થવા લાગે. એટલા માટે ભગવાનના નામ ઉપરથી આપણે બાળકોના નામ રાખતા હતા. ગોવર્ધન, ગિરધારી, માધવ, મુકુંદ. તો નામ નારાયણ રાખ્યું ને એને કારણે અજામિલના મુખે નારાયણ નામનો જપ થતો રહ્યો. અને એ નામના સંકીર્તનને કારણે અજામિલના પાપ બળતા રહ્યા. नाम ही सकल शास्त्र का सार है. अजामिल ने खबर नहोती, एम अजामिल ना मुखे नारायण 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 थતું રહ્યું. માંદો પડ્યો, મરવા પડ્યો. અંતકાળ નજીક આવ્યો. જમના દૂત લેવા આવ્યા. એને એમ થયું કે મરતા પહેલા એકવાર દીકરાનું મોઢું જોઈ લઉં. દીકરામાં બહુ આસક્તિ હતી, નાના દીકરામાં. બોલાવ્યો, નારાયણ, હે નારાયણ, હે નારાયણ. અંતે નારાયણનું નામ મુખમાંથી નીકળ્યું અને એ સાંભળીને વિષ્ણુ દૂતો આવ્યા. અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ, જાસુ નામ મરત મુખ આવા, અધમવ મુક્તિ હોય શ્રુતિ ગાવા. વિષ્ણુ દૂતો આવ્યા. યમદૂતોના પાશમાંથી અજામિલને છોડાવ્યો. યમદૂતોએ કહ્યું, તમે કોણ છો? શું કામ આવ્યા છો? વચ્ચે શું કામ પડો છો? આ પાપી છે, બ્રાહ્મણ બનીને બગડ્યો છે, અમે એને લેવા આવ્યા છીએ. આ નરકમાં જશે, એને સજા થશે. વિષ્ણુ દૂતોએ કહ્યું, એ પાપી હતો, હવે નથી. ભગવાનના નામનો મહિમા છે. એના મુખેથી અનેક વાર નામ સંકીર્તન થયું અને અંતકાળે એના મુખમાંથી નારાયણ નામનો ઉચ્ચાર થયો. હવે પાપ નથી. વિષ્ણુ દૂતોએ ભગાડ્યા યમદૂતોને, જે પ્રાણ લેવા આવ્યા હતા.
આ બધું જોયું અજામિલે. મૃત્યુની અવસ્થામાં આ બધું જોયું એણે, અને એને એમ થયું, હે ભગવાન, અજાણતા મારાથી લેવાયેલું નારાયણનું નામ એણે મને બચાવી લીધો. હું બ્રાહ્મણ બનીને બગડ્યો. પેલા સાધુ યાદ આવ્યા. મેં તો એને ભગાડેલા, પણ મારી પત્નીએ એને એકવાર ખાલી ભિક્ષા લેવડાવી અને એ આવીને મારું કલ્યાણ કરી ગયા. દીકરાનું નામ નારાયણ રખાવડાયું. બહુ પસ્તાવો થયો અજામિલને કે હું બ્રાહ્મણ બનીને બગડ્યો. હું કેવો ઋષિકુમાર હતો. હું ગાયત્રી જપતો હતો. હું નિત્ય સંધ્યાવંદન કરતો હતો. વેદ મંત્રો બોલતો હતો. કુસંગને કારણે મારું જીવન બગડ્યું. પણ કરેલું ક્યારે નિષ્ફળ જતું નથી. પુણ્ય પુંજ બિન મેલહીન સંતા. એટલા માટે જ તે કંઈક એવું ગોઠવાણું કે ઓલા સંતો એને ઘેર આવ્યા. એને કારણે જ કંઈક નાટકની સ્ક્રિપ્ટ એવી લખાણી કે નાના દીકરાનું નામ નારાયણ રાખ્યું. કોઈ દિવસ કરેલું નિષ્ફળ જતું જ નથી. વાલા, ભગવાન કહે છે ગીતામાં, નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કલ્યાણકારી જે કંઈ કર્મ કર્યું હોય કોઈ દિવસ નિષ્ફળ ન જાય. તમે કોઈને રોટલો ખવડાવ્યો હશે, નિષ્ફળ નહીં જાય. તમે કોઈ દુઃખીનું આંસુ લૂછ્યું હશે, નિષ્ફળ નહીં જાય. એનું ફળ મળશે, મળશે ને મળશે. કરેલા પાપનું પણ જો ફળ ભોગવવું જ પડતું હોય તો કરેલા સત્કર્મનું ફળ પણ ભગવાન કોઈને કોઈ રીતે આપે જ. इसलिए पाप से बचो, पुण्य में लगो, भजन करो. राम का भजन करो. जीवनનું કલ્યાણ કરવું હોય તો બહુ સીધો સાદો માર્ગ છે. ખાલી સંકલ્પ પૂર્વક આપણે કરવાનું છે. પછી તો અજામિલ મોતના મુખમાંથી બહાર આવ્યો. ઘણા વર્ષ જીવ્યો, પણ પછી બધું છોડી ગંગાના કિનારે જતો રહ્યો અને ત્યાં નારાયણ 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 નારાયણ. પેલા અજામિલ, અજા એટલે માયા, એમાં મળી ગયેલો એવો હતો. પણ હવે અજામિલ એટલે અજ આ મિલ. અજ એટલે અજન્મા એવા ભગવાન પરબ્રહ્મ પરમાત્મા. એને આ એટલે સર્વ રૂપેણ મિલ, જે પ્રાપ્ત થયો છે, મળી ગયો છે ભગવાનમાં, એવો અજામિલ. અજામિલનો ઉદ્ધાર થયો.